નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5 અને 5.6 એના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવેના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.7 એના વિશેનો અભ્યાસ કરશું. તો એના માટે સૌપ્રથમ શરૂઆત કરતા પહેલા ચતુષ્કોણ એટલે ચાર બાજુ ધરાવતો બહુકોણ, જેને ચાર બાજુ હોય, અને બહુકોણ એટલે કે રેખાખંડથી બનતા હોય અને કેવા હોય તો કે બંધ આકૃતિ ધરાવતા હોય એને બહુકોણ કહેવાય. ચતુષ્કોણમાં ચતુ એટલે ચાર અને ચાર બાજુ ધરાવતો બહુકોણ. ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ખાલી સામસામેની બાજુ જ સમાંતર હોય, સામસામેની બાજુ સમાંતર એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ. એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય. આ જો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુ કેવી કીધી? સમાંતર. હવે એમાં એક નવી વ્યાખ્યા એટલે કે એક નવી કેરેક્ટરિસ્ટિક એટલે કે નવી લાક્ષણિકતા એમાં એડ થાય, એટલે કે ચારેય બાજુ હવે કેવી થઈ ગઈ? સરખી હોય. તો એવા ચતુષ્કોણને કેવો કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા. હવે જો ચારેય બાજુ સરખી આવી, પહેલા સમાંતર આવી બે બાજુ, એટલે કે પહેલા સામસામેની બાજુ સમાંતર આવી, પછી ચારેય બાજુ સરખી આવી, પછી ચારેય બાજુ અને ચારેય ખૂણા કેવા આવ્યા? કાટખૂણા આવ્યા. તો એવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસો. ખબર પડી? ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા, એટલે ચારેય ખૂણા કાટખૂણા એટલે કે ચારેય ખૂણા સરખા, તો એને ચોરસ કહેવાય. એવી જ રીતે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા. હવે જોજો, ખાલી સામસામેની બાજુ જ સરખી છે. આ સામસામેની બાજુના માપ જ સરખા અને ચારેય ખૂણા કેવા? કાટખૂણા હોય તો એને કેવા કહેવાય? લંબચોરસ. સામસામેની બાજુ સરખી ને ચારેય ખૂણા કાટખૂણા, તો એવા ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે કે આવો ચતુષ્કોણ. શું કીધું? સમાંતર બાજુની ફક્ત એક જ જોડ, એટલે આ જોડ, એટલે આ બે વસ્તુ થઈ, એ એક જ જોડ થઈ, એ જ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આટલી વાત થઈ. હવે સ્વાધ્યાય 5.7 એમાં શું કીધું? વિધાનો ખરા છે કે ખોટા એટલું તમારે કહેવાનું. લંબચોરસનો ખૂણો, દરેક ખૂણો એ કાટખૂણો હોય. તો આગળ જ આપણે વાત કરી. જુઓ, લંબચોરસ ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. પછી લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે. આગળના જ આ વ્યાખ્યામાં બાજુઓ સામસામેની કેવી હોય? સરખી. એટલે આ વિધાન સાચું. ચોરસના વિકર્ણ એકબીજાને લંબ હોય. આ વિધાન સાચું. ચોરસના વિકર્ણ કોને કહેવાય? આવી રીતે ચોરસ હોય તમારી પાસે, આ સામસામેના શિરોબિંદુને જોડો અને અહીંયા જે બને એ વિકર્ણ કહેવાય. આ બે જે રહ્યા એ વિકર્ણ કહેવાય, આડા લીટા. અને અહીંયા જે ખૂણો બનાવે કેટલાનો હોય? 90નો હોય. 90 અંશનો જોઈએ અને વિકર્ણના કાટખૂણે દુભાગે, એટલે એકબીજાને લંબ હોય. પછી સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય. જુઓ, સમબાજુ ચતુષ્કોણ ચારેય બાજુઓ કેવી હોય? સરખી એટલે કે એની લંબાઈ સરખી એમ. પછી સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુની, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું નથી. ચારેય બાજુઓ સરખી. આ જોવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી હોય? સામસામેની બાજુ જ ખાલી સમાંતર હોય. એટલે આ વિધાન કેવું થયું? ખોટું. પછી સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણ એની સામસામેની બાજુઓ સમાંતર હોય. એવું આમાં ચોખવટ નથી કરી. કોઈ એક જોડ સમાંતર હોય, એટલા માટે આ વિધાને કેવું થાય? ખોટું. જો અહીંયા સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર. આમાં શું કીધું? સામસામેની બાજુઓ એટલે બે વચન થયું. આમાં એક જોડ કીધી હતી, બાજુઓની એક જ જોડની બાજુઓ. એટલે આમાં ચોખવટ નથી કરી, એટલા માટે એ વિધાને કેવું થયું? ખોટું. પછી નીચેના વિધાનો માટે કારણ આપો. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય? હા, કહી શકાય. કેવા સંજોગોમાં? તો કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, ચારેય ખૂણા કાટખૂણા હોય. આ વિડીયો પોઝ કરીને તમારે લખવાનું. પછી આ ચોરસની ચારેય બાજુઓ, લંબચોરસની ચારેય બાજુઓ સરખી બને તો એ ચોરસ. લંબચોરસ હોય, લંબચોરસ એની ચારેય બાજુ રહી એ સરખી થઈ જાય તો એ ચોરસ થઈ જાય. તો આવા ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. બીજો ક્વેશ્ચન, લંબચોરસને કેવું કહેવાય? વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જો લંબચોરસની ખાસિયત શું? સામસામેની બાજુઓ સરખી ને બધાય ખૂણા કાટખૂણા. અને સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું જ છે,
તો એમાં કાટખૂણા હોય એવું નથી કીધું. તો લંબચોરસ હોય એને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહી ન શકાય. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ક્યારેક ખૂણા રહ્યા એ 90 અંશના, એટલે કે કાટખૂણા દરેક હોય તે ન પણ હોય. જો હોય તો લંબચોરસ કહી શકાય એમ વાત છે. એટલે દરેક લંબચોરસ રે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. જો અહીંયા એ જ રીતે સમજાવેલું છે, ખૂણાવાળી વાત. કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય. ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ચોરસ હોય ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ક્યારે? ચોરસ હોય એને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ. ચોરસમાં જ્યારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા હોય, અને ખૂણા કેવા હોય? દરેક કાટખૂણા હોય. તો સમબાજુ ચતુષ્કોણ કહી શકાય? હા, કહી શકાય. જ્યારે ચોરસમાં કાટખૂણા પણ કહી શકાય. કઈ રીતે? ચોરસની ચારેય બાજુના માપ સરખા અને દરેક ખૂણા કાટખૂણા હોય. એવી જ રીતે સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ હોય તો સમબાજુ ચતુષ્કોણમાં ચોરસની ચાર બાજુના માપ સરખા હોય, અંદરના દરેક ખૂણા કાટખૂણા હોય એવું જરૂરી હોતું નથી. એટલે સમબાજુ ચતુષ્કોણી ચોરસ ન બની શકે, પણ ચોરસ જે દરેક હોય એ સમબાજુ ચતુષ્કોણ બની શકે. શું કામ? કારણ કે સમબાજુ ચતુષ્કોણ માટેની એક જ ખાલી વ્યાખ્યા, એક જ એની લાક્ષણિકતા સેટિસ્ફાય થાય એટલે હાલે, એટલે કે સંતોષકારક હોવી જોઈએ. શું? તો કે બધી બાજુના માપ સરખા હોવા જોઈએ. છે સામસામેના ખૂણા તો કાટખૂણા બને તો એ ચોરસ બની જાય. એટલે આ જ વાત મેં કરી. પછી ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. હા, ચતુષ્કોણ જ છે. શું કામ? કારણ કે ચોરસમાં ચાર બાજુ, લંબચોરસમાં ચાર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ એમાંય ચાર બાજુ, એ બધાય ચતુષ્કોણ થાય અને બધાય બંધ આકૃતિવાળા હોય. એટલા માટે જેને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય. એ જ મેં કીધું ને, ચાર બાજુવાળા. ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસ ક્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ કરે? પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. હવે સામસામેની બાજુના માપ સરખા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તો જ્યારે બધી બાજુના માપ સરખા હોય ત્યારે ચોરસ બને. ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે. સમાંતર બાજુ ચતુષ્કોણ રહ્યું એ ચોરસ ન બની શકે. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય. હવે સામસામેની આ બે બાજુના માપ સરખા હોય, પણ આ બે બાજુના માપ સરખા ન હોય તો એટલા માટે એ બે બાજુના માપ, ભલે એ બે બાજુના માપ સરખા હોય, આ બે બાજુના હામેના માપ સરખા હોય, પણ આના નાના માપ સરખા ન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન બની શકે. અને ચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે. શું કામ? કારણ કે ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે આ બે બાજુના માપ અને આ બે બાજુના માપ એ બે સામસામેની બાજુ થઈ, સામસામેની બાજુના માપ સરખા થાય એટલે ચોરસ રહ્યું એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે છે. ખૂણા કાટખૂણા હોય ચોરસમાં. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણાને કોઈ મહત્વ હોતું નથી. ડન. વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાનો. જે આકૃતિઓમાં બાજુના માપ અને ખૂણાના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ ક્યાં છે? લંબચોરસ, ચોરસ, આ બધા નિયમિત ચતુષ્કોણ. ખાલી ચોરસ જ એક એવો ચતુષ્કોણ. લંબચોરસ ન આવે. શું કામ? કારણ કે લંબચોરસ શું કીધું? એમાં નિયત. લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુના માપ સરખા હોય. હવે આ બે બાજુના માપ સરખા હોય, પણ આ બે બાજુના માપ આ બે બાજુ જેવડા તો ન જ હોય ને, એટલા માટે તો ખાલી એક ચોરસ જ રહ્યો એ નિયમિત ચતુષ્કોણમાં આવે. શું કામ? કારણ કે એના બધાય ખૂણા કેવા હોય? સરખા હોય. હવે અહીંયા તમારું સ્વાધ્યાય 5.7 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે નેક્સ્ટ એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા, 3 બાજુ ધરાવતો એવા બહુકોણને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. 4 બાજુ ધરાવતા એવા બહુકોણને શું કહેવાય? ચતુષ્કોણ. 5 બાજુ ધરાવતા બહુકોણ એટલે તો ખબર છે ને, બહુકોણ એટલે રેખાખંડથી દોરાયેલી બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહેવાય. હવે 6 બાજુ ધરાવતા બહુકોણને ષટકોણ કહેવાય અને 8 બાજુ ધરાવતા બહુકોણને અષ્ટકોણ. ક્યાંય વક્ર ન આવતો હોય એને બહુકોણ કહેવાય. સ્વાધ્યાય 5.8 એમાં તપાસો કે કયો બહુકોણ છે અને કયો ન હોય. તો નથી. શા માટે? જો આ એરિયો એ બહુકોણ નથી. શું કામ? કારણ કે જો આ ખુલ્લો છે, ક્યાંય આમાં છેડો આનો ભેગો થાય છે, પહેલા છેડે જ્યાંથી શરૂઆત થાય બીજા છેડે નથી થતું, એટલા માટે આ બહુકોણ નથી. બીજો રહ્યો એ બહુકોણ છે. જો એ પંચકોણ છે. 1 2 3 4 5 અને 6. સોરી, પંચકોણ નહીં, સોરી, પણ ષટકોણ છે. 6 બાજુ એટલે ષટકોણ. સી રહ્યું એ
નથી બહુકોણ. શું કામ? કારણ કે સીમાં જવો અહીંયા 360 અંશના એંગલ બને, વક્ર આકાર ભાગ થઈ ગયો. અહીંયા બધી જગ્યાએ ખૂણા બનતા જ જાય, વક્ર આકાર ભાગ, રેખાખંડ નથી બનતો. ડી જુઓ, એ શંકુ આકારમાં બે બાજુ રેખાખંડ, પણ ત્રીજો રહ્યો એ વક્ર થઈ જાય ને, ત્રીજો વક્ર થઈ જાય એટલે એ શક્ય નથી, એટલે એ વક્ર એટલે એ બહુકોણ નથી. બરોબર? વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાના. દરેક બહુકોણનું નામ લખો. જો આમાં કેટલી બાજુ છે? 1 2 3 અને 4. તો આને શું કહેવાય? ચતુષ્કોણ. ઉદાહરણ તમારે તમારી રીતે દેવાના. 1 2 અને 3, 3 બાજુ તો એને શું કહેવાય? ત્રિકોણ. આગળ મેં સમજાવી દીધું કેટલી બાજુવાળો હોય અને કેટલા બહુકોણ કહેવાય. આ ઉદાહરણ ચતુષ્કોણ PQRS, આ સમલંબ ચતુષ્કોણનું ઉદાહરણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ઉદાહરણ છે. એવી જ રીતે આ ત્રિકોણ, આ સમબાજુ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણ જેવું છે. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો અને તેમાં કોઈ પણ 3 શિરોબિંદુ જોડી અને તેને ત્રિકોણ રચો અને તેમાં દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. નિયમિત ષટકોણ એટલે આ 1 2, નિયમિત ષટકોણ એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા. બરોબર? હવે શું કીધું? તેમાં કોઈ પણ 3 શિરોબિંદુ, આ 1 આ 2, તો એમ ન કરી અને આ 3 શિરોબિંદુ, એટલે આમાં જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણનું માપ કેવું હોય છે? સમબાજુ ત્રિકોણ હોય છે. કેવો? સમબાજુ ત્રિકોણ. જો આવી રીતે દોરવાનો. મારે સેજ એના જેવો જ થયો છે, પણ આ બાજુ સેજ, આ બાજુની હાઈટ રહી થોડીક નાની છે, પણ એના જેવો જ થાય. તમે પેન્સિલ અને સ્કેલની મદદથી દોરશો એટલે આ બાજુ 3 સેન્ટીમીટર, આ બાજુ 3 સેન્ટીમીટર, આમ એક્ઝેક્ટ અહીંથી માપ લેવાનું. ડન? એટલે અંદર જે ત્રિકોણ બનશે એના બધી બાજુના માપ તમે જો, આનું માપ અને આનું માપ, એ ત્રણેયના માપ કેવાય છે? સરખા છે. નામ નિર્દેશન આ પ્રમાણે કરવું. વિડીયો પોઝ કરીને આન્સર લખી નાખવાનો. નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ. અષ્ટકોણ દોરવાનો. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8. ડન? હવે શું કીધું? તમામ શિરોબિંદુ, આ 1 અને આ 2 શિરોબિંદુ જોડ્યા તો અહીંયા શું બન્યો? ચોરસ બન્યો. એવી જ રીતે લંબચોરસ બન્યો. એવી રીતે અહીંયા જોડો તો એમાં શું બને? લંબચોરસ બને. એટલે સામેના બેને જોડો ને તો જ બનશે. આવી રીતે જોડશો તોય બનશે. હા, પછી આમ જોડો તોય બને. ટૂંકમાં બધી રીતે બનશે. તમને જે મજા આવે એ રીતે દોર નાખવાનું. જુઓ છે, આવું ક્વેશ્ચન પૂછાતા નથી જનરલી પરીક્ષામાં. આ તો તમારી ચોપડીમાં આપ્યા છે સ્વાધ્યાયમાં, એટલા માટે. વિકર્ણ એક એવો રેખાખંડ છે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુને જોડે અને બહુકોણની કોઈ જ બાજુ નથી અને પંચકોણની કાચી આકૃતિ દોરી તેમાં વિકર્ણ દોરો. વિકર્ણમાં શું કીધું? સામેની બાજુના માપ આમ અડાડી દેવાના. આ બધી રીતે આમ અડાડી દો ને એટલે તમને આમ ખબર પડી જાય શું બનશે. અંદર આકૃતિ સ્ટાર જેવી બનશે. બધા વિકર્ણ રહ્યા એકને એક બિંદુને અડાડી દેવાના. આર યુ આને અડાડવાનું, આને નહીં અડાડવાનું, એની સામેનું એક પછી એક મૂકીને બિંદુને અડાડવાના. એટલે આવી કંઈક તમારી આકૃતિ બનશે. આવા પૂછાય નહીં હો પરીક્ષામાં. તમે પાકા ન કરતા, આવા દાખલા નહીં પૂછાય. પૂછાય કેવા? આવા પૂછાય. હવે અહીંયા તમારું સ્વાધ્યાય 5.8 સંપૂર્ણપણે પૂર્ણ. જેને લંબાઈ અને પહોળાઈ જેવા 2 માપ હોય તેને શું કહેવાય? દ્વિપરિમાણીય. જો આવું પૂછાય. આ આકૃતિ જગ્યા રોકતી નથી. ટૂંકમાં તેને શું કહેવાય? 2D એટલે કે બોર્ડ ઉપર દોરી શકાય એને. પેન્સિલ અને સ્કેલની મદદથી તમે કાગળમાં દોરી શકો એને 2D કહેવાય. ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ અને દ્વિપરિમાણીય આકારો. જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ અથવા તો જાડાઈ, જે તમે સમજો એ. ઊંચાઈ સમજો તો ઊંડાઈ, અથવા તો જાડાઈ સમજવી હોય તો જાડાઈ. એવા 3 માપ હોય એને શું કહેવાય? ત્રિપરિમાણીય કહેવાય. ત્રિપરિમાણીયને ઇંગ્લિશમાં શું કહેવાય? 3 ડાયમેન્શન. 3 ડાયમેન્શનનો ડી લીધો એટલે 3D. લંબઘન, નળાકાર અને શંકુ. લંબઘન, નળાકાર અને શંકુ. બરોબર? એના ત્રિપરિમાણીય આકાર છે. કેટલાક ત્રિપરિમાણીય આકારોને ફલક, ધાર અને શિરોબિંદુ હોય. ધારો કે આવી રીતે એક કોઈ
એ આગળના ધોરણમાં આવશે, ફલક, ધાર અને શિરોબિંદુ, ત્યારે બહુ વ્યવસ્થિત રીતના બોર્ડ ઉપર સમજાવવામાં આવશે. અહીંયા જે બધા હોય ને આને બધાને શિરોબિંદુ કહેવાય, આ જે બધી રહીને એને ધાર કહેવાય, અને આ જે બાજુ રહીને આગળની જે તમને દેખાય એને શું કહેવાય? ફલક. ઘનને કેટલી સપાટી હોય અને તેને ફલક કહેવાય. ઘનને બે સપાટી મળે છે તેને શું કહેવાય? ધાર. આ સપાટી અને આ સપાટી જે જગ્યાએ ભેગી થાય આ જગ્યાએ, તો એને શું કહેવાય? ધાર કહેવાય. આ ધાર જે બિંદુમાં મળે એને શું કહેવાય? શિરોબિંદુ. હવે ત્રિકોણીય પ્રિઝમ, એનો આધાર કેવો હોય? ત્રિકોણ. ત્રિકોણીય પ્રિઝમ કેવો હોય તમને બતાવી દઉં. આવી રીતે નીચે ત્રિકોણ હોય અને અહીંયા આમ આવી રીતની એની આકૃતિ બનતી હોય, એટલે ત્રિકોણીય પ્રિઝમ કહેવાય. ડન. એનો આધાર કેવો હોય? ત્રિકોણ હોય. અને નળાકાર પિરામિડનો આધાર ચોરસ કે લંબચોરસ હોય. પિરામિડનો આધાર કેવો હોય? ચોરસ કે લંબચોરસ હોય. અને નળાકાર શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી. આમાં તમારે એવું જોડકું આપેલું 5.9 સ્વાધ્યાય છેલ્લું છે 5મા ચેપ્ટરનું. હવે એમાં તમારે જોડકા જ જોડવાના. શંકુ જેવું ક્યાં દેખાય? તો કે બીમાં. પછી ગોળો, અને એના બે ઉદાહરણો તમારે દેવાના. ગોળો ક્યાં દેખાય? અહીંયા. પછી નળાકાર જેવું ક્યાં દેખાય? આને નળાકાર કહેવાય. પછી લંબઘન આ ડસ્ટર જેવું. અને પિરામિડ વૈધું એક જ. શંકુનો આકાર શું લખશો? બર્થડે કેક. ગોળાનો આકાર તો કે દડો રમવાનો. નળાકારમાં શેનો આકાર લખશો તમે? પાઇપનો આકાર. લંબઘનમાં ડસ્ટર લખી નાખો તોય હાલશે. અને પિરામિડમાં ઇજિપ્તના પિરામિડ. એક મેં આપ્યા છે, બીજા ઉદાહરણ વધારે આમાંથી લખવાના. એક લાડુ, પછી નળાકારમાં રોડ રોલર, પાઇપ હાલે હો. તમ તારે પાઇપ લખશો ને તોય હાલશે. પછી ઈંટ, કંપાસ બોક્સ, પુસ્તક. વિડીયો પોઝ કરીને એના ઉદાહરણ લખી નાખવાના. પછી આ કયો આકાર છે? તમારા સાધનની પેટી. એ કેવો આકાર થાય? 3D પણ કેવો? લંબઘન. પછી ઈંટ કેવો આકાર થાય? 3D પણ કેવો? લંબઘન. દિવાસળીની પેટી, એ કેવો આકાર થાય? 3D પણ કેવો? લંબઘન. હવે રોડ રોલર કેવો આકાર થાય? નળાકાર. 3Dમાં જ થાય. મીઠાઈના લાડુ તો કે ગોળ, એટલે કે ગોલક. શું નામ આપ્યું હતું? ગોળો. ડન. વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાના. અહીંયા તમારું ચેપ્ટર નંબર 5 સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.